જય હિન્દ જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારા પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે અગત્યના મેળા જોવાના છે. તમને એવું લાગે કે સાહેબ મેળા પૂછાય? હા પૂછાય. આ તો સરકારી ભરતી છે ભાઈ. ગમે ત્યારે સરકારનો નિર્ણય બદલાઈ જાય, શું કરી નાખે, રાતોરાત બદલાઈ જાય, પક્ષ પલટા થઈ જાય છે, એવી રીતે આ પણ થઈ જાય. બરાબર. ક્યારેક પ્રશ્ન પૂછી નાખે એનું કોઈ નક્કી નથી હોતું. તમારા સિલેબસમાં જે તમને કીધું હોય એના બહારનું પૂછાય છે. તો આવા પ્રશ્નો ગમે ત્યાં પૂછી નાખે. બરાબર. અને એમાં પાછો અત્યારે મેળાનો માહોલ છે. આપણે શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે ગુજરાતમાં મેળાની શરૂઆત થાય. અને સૌથી વધારે મેળા ભરાતા હોય તો સુરત જિલ્લામાં. કદાચ પ્રશ્ન તમને આવો પૂછાય કે સૌથી વધારે મેળાઓ કયા જિલ્લામાં ભરાય છે, તો સુરતમાં. બરાબર. પછી આપણા મધ્ય ગુજરાતમાં પણ મેળાઓ બહુ ભરાય છે, સૌરાષ્ટ્રમાં પણ ભરાય છે, દક્ષિણમાં તો સુરત આવી ગયું, દક્ષિણમાં પણ ઘણા મેળાઓ ભરાય છે. તો આપણા જે અગત્યના મેળાઓ છે, જે વારંવાર પરીક્ષામાં પૂછાતા આવ્યા છે, એવા મેળા આપણે આજે લેવાના છે. બરાબર. તો આપણો શ્રાવણ ને ભાદરવા મહિનાના અતિશય મેળા ભરાય છે. શ્રાવણ અને ભાદરવામાં વધારેમાં વધારે મેળા ભરાય છે. તો જોઈએ હવે આપણે ગુજરાતના અગત્યના મેળાઓ. તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં. બરાબર. કે જ્યાં કહેવાય છે અર્જુને માછલીની આંખ વીંધી હતી, ત્યાં આગળ આ મેળો ભરાય છે, તરણેતરનો મેળો. વૌઠાનો મેળો અમદાવાદ, જ્યાં 5 પાંડવ હોય. એવું કહેવાય છે કે 7 નદીઓનો સંગમ છે અમદાવાદમાં. વૌઠાના મેળો ત્યાં ભરાય છે. વૌઠાનો મેળો ભરવાનું મહાત્મ્ય શું છે એ હું તમને કહું કે 7 નદીઓનો સંગમ છે ત્યાં આગળ. બરાબર. હા માવા મેસો ખાશે એવું કંઈક આખું સૂત્ર છે એનું. 7 નદીઓનો સંગમ થાય છે. ત્યાં કહેવત એવી છે કે પાંડવોએ ત્યાં યજ્ઞ કરેલો અને ઘી ના હોવાથી પાંડવોએ ત્યાં એમનું સત્યના પેલાથી એમને ઘી અને દૂધની ધારા ત્યાં વહેતી કરેલી તે સમયમાં. તો એ પરથી આ મેળો ભરાય છે, વૌઠાનો મેળો. ભવનાથનો મેળો જુનાગઢ. બરાબર. કે જ્યાં નરસિંહ મહેતાએ ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. શામળાજીનો મેળો, ગદાધરનો મેળો, શામળાજી. જો શામળાજીના મેળાના 2 નામ છે, શામળાજીનો મેળો અને ગદાધરનો મેળો. શામળાજી. પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગરમાં. બરાબર. રૂપાલ ગાંધીનગરમાં એવું કહેવાય છે, અત્યારે હાલમાં જ છે, તમે જોઈ શકો છો કે ઘીની ધાર વહેતી કરવામાં આવે છે. આખા ગામને વટીને ધાર એટલી વહેતી કરવામાં આવે છે, એટલું ઘી રેડવામાં આવે છે. બરાબર. અને એ ઘી કોઈ ખાવા માટે ઉપયોગ કરી શકતું નથી. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બીકે બનાસકાંઠામાં. આપણો અંબાજી બોલ મારી અંબે જય જય અંબે. હમણાં જ આપણે ભાદરવી પૂનમનો મેળો ગયો. હવે સરખેજનો મેળો અમદાવાદમાં સરખેજનો મેળો. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ. આ બહુ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે મિત્રો, ખાસ યાદ રાખજો. ગોળ ગધેડાનો મેળો ક્યાં? ગરબાડા દાહોદમાં. ચિત્ર વિચિત્રનો મેળો ગુણભાખરી ગામે. SK સાબરકાંઠામાં ગુણભાખરી ગામે ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે. એને ગુણભાખરીનો મેળો પણ કહેવામાં આવે છે. માધવપુરનો મેળો. માધવપુર એટલે કે જ્યાં આપણા કૃષ્ણ ભગવાનના કહેવાય છે કે લગ્ન થયા હતા. એ પોરબંદર લોકવાયકા પ્રમાણે માધવપુરનો મેળો, ત્યાં કૃષ્ણ ભગવાનના લગ્ન થયેલા. બરોબર. મીરા દાતારનો મેળો ઉનાવા મહેસાણામાં. તો આ હતા આપણા અગત્યના મેળાઓ. અને મારે વિડીયો જલ્દી પૂરો કરવાનું કારણ એ મિત્રો કે મારી આજુબાજુમાં ઘણા તમે અવાજ સાંભળતા હશો. બરાબર. કારણ કે હું જે મકાનમાં મારા ધાબા ઉપરની સાઈડે છે, હું નાનો તો સ્ટુડિયો જેવું મેં બનાવ્યું છે, ત્યાં બારી મારી ખુલ્લી છે, સુવિધા નથી મારી પાસે, એટલા માટે અવાજ કદાચ તમને છોકરાઓનો કોઈ સ્ત્રીઓનો એવો અવાજ આવતો હોય છે તો માફ કરજો. એટલે હું જલ્દી આ વિડીયો પતાવું છું, જલ્દી બોલીને. બરાબર. તો મળીએ આવતા નવા વિડીયોમાં. જય હિન્દ જય ભારત.